નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક વાત કરીશું કે પાટણનું સહસ્ત્રાલિંગ તળાવ, અને જે તળાવમાં એવું તો શું બન્યું કે આ તળાવમાં ગમે એટલો વરસાદ પડે, ગમે એટલું પાણી આવે તો તળાવ તો ભરાઈ જતું હતું, પરંતુ એ પાણી એ તળાવમાંથી સુકાઈ જતું હતું. અને ત્યારે કહે છે કે પહેલાંના જે રાજાઓ થઈ ગયા ને, એ રાજાઓ બધા પ્રજાપાલક હતા, હિતેચ્છુ હતા, પણ એ રાજાઓ ખરેખર આપણે જોવા જઈએ ને એ રાજાઓ રૂપના મોહિત હતા. પછી એ જ્ઞાતિ કે જાતિને જોતા નહીં, કોઈનું રૂપ જોઈ જાય ને એટલે એ રૂપના પાછળ દીવાના બની જતા હતા. જેમ આપણે જોઈ શકીએ કે જ્યોત પાછળ એક પતંગિયું દીવાનું બની જાય છે, અને એ જ્યોતમાં એ પતંગિયું બળી જાય છે. એવી જ રીતે જે રાજાઓ હતા, એ કોઈ જો રૂપાળી કન્યા જોઈ જાય, કોઈ રૂપવાન સ્ત્રી જોઈ જાય, કોઈ અપ્સરા જેવી સ્ત્રી જોઈ જાય, કોઈ પરી જેવી સ્ત્રી જોઈ જાય, તો આ રાજાઓના આવા તો ઘણા ઇતિહાસો છે. તો આ રાજાઓ એ સ્ત્રીની પછી જ્ઞાતિ કે જાતિ કંઈ જ પૂછતા નહોતા, અને એના રૂપમાં મોહિત થઈ જતા હતા. અને મોહિત થઈ ગયા પછી પણ આ પહેલાંની જે સ્ત્રીઓ હતી ને, એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. એ સ્ત્રીઓ બધી સતી સ્ત્રીઓ હતી, અને સતી સ્ત્રીઓની સામે જેને જેને નજર કરી છે એનું પતન થયું છે. આપણે જોઈએ કે રામે સીતા સામે ક્રૂરદૃષ્ટિ કરી તો રામનું પતન થઈ ગયું. ભસ્માસુરે દ્રૌપદી સામે ક્રૂરદૃષ્ટિ કરી તો ભસ્માસુરનું પતન થઈ ગયું. પતઈ રાજાએ મહાકાળીનો પાલવ ઝાલ્યો તો પણ પતઈ રાજાનું પતન થઈ ગયું. અને એવા તો અસંખ્ય ઇતિહાસો છે. અને જેને આપણે જોઈએ કે મહાભારતની દ્રૌપદીના જેને ચીર પકડ્યા, જેને વસ્ત્ર પકડ્યા, દુશાસન, એનું પણ પતન થઈ ગયું. એટલે કે સ્ત્રી શક્તિ મહાન છે, અને એ મહાન સ્ત્રી શક્તિએ જ મહાન તીર્થંકરોનો જન્મ આપ્યો છે, મહાન સંતોનો જન્મ આપ્યો છે, મહાન ભક્તોનો જન્મ આપ્યો છે, મહાન દાતારોનો જન્મ આપ્યો છે, મહાન શૂરવીરાનો જન્મ આપ્યો છે, મહાન દાનેશ્વરીઓનો જન્મ આપ્યો છે. અને સ્ત્રી શક્તિ એક મહાધન છે, અને એ જ સ્ત્રી શક્તિ, એ જ સતીત્વ છે, અને એ જ જાગતી જ્યોત છે. પણ જો આવી સ્ત્રી શક્તિના સામે આ રાજાઓ પણ એક અંધ બની જતા હતા. અને સ્ત્રી એટલે પ્રકૃતિનું, આપણે સ્ત્રીને પ્રકૃતિ રૂપ કહીએ છીએ, આપણે જગદંબાનું રૂપ કહીએ છીએ. તો આવી સ્ત્રીનો જે પાટણમાં જ્યાં એક તળાવ ખોદાતું હતું, અને એ તળાવનું નામ જ્યારે તળાવ તૈયાર થઈ ગયું ત્યારે એનું નામ કહેવાય છે કે સહસ્ત્રાલિંગ તળાવ એનું નામ રાખ્યું હતું. પણ જ્યાં આ તળાવ ખોદવા માટે જે મજૂરો કામ કરતા હતા, એ મજૂરો ઓડ હતા. અને કહેવાય છે કે આ ઓડમાં એક જસ્મા નામની ઓડણ, એ મૂળ તો ભલે એ ઓડ હતા પણ એટલી સતી નારી હતી, અને એનું રૂપ એટલું બધું અનોખું રૂપ હતું કે ઇન્દ્રની અપ્સરાઓ પણ એની પાસે ઝાંખી પડી જાય, અને પરીઓ પણ એની પાસે ઝાંખી પડી જાય એવું આ જસ્મા ઓડનું રૂપ હતું. અને પાટણના રાજા આ રૂપ ઉપર મોહિત થઈ ગયા, અને એને એમ લાગ્યું કે ક્યાં આ જસ્મા અને ક્યાં આ મજૂર વર્ગનો એનો પતિ. અને હવે વિચાર તો કરો, એ જસ્મા ઓડાણી એટલી રૂપાળી હોવા છતાં પણ એ તળાવ ખોદતી હતી, તળાવમાંથી માટીના ટોકર માથે ઉપાડીને બહાર ફેંકતી હતી. તો આ પાટણના રાજાને એવું લાગ્યું કે આ તો મારા રાજમહેલમાં શોભે એવી છે, મારી પટરાણી બનેવી છે, અને મારે આને પટરાણી બનાવી છે.
અને આ રાજા જસમાના રૂપમાં અંધ બની ગયો, જસમાના રૂપમાં મોહિત થઈ ગયો. અને હવે રાજા ઘરે જાય છે પણ એને કોઈ ચેન પડતું નથી, એને ઊંઘ આવતી નથી. એના અંદર તો એક જસમા જેના અંદર ફરી રહી છે. અને રાત્રે પણ આ રાજા સપનામાં પણ જસમાના સ્વપ્ન જોતો હોય છે. અને ત્યારે કહેવાય છે કે બીજા દિવસે સવારે જ્યાં આ ઓડ લોકો જે આ સહસ્ત્રાલિંગ તળાવ છે એનું ખોદકામ ચાલુ છે અને આ રાજા ત્યાં જાય છે. અને ત્યાં ગયા પછી હવે રાજાઓની પાસે અહંકાર હતો જે ટાઈમે, અને પોતે જસમાનની માગણી કરે છે, જસમાનનો હાથ પકડે છે, જસમાનનો પાલો પકડે છે. ત્યારે જસમા આ રાજાને વિનંતી કરે છે કે તમે તો રાજા છો, રાજા એટલે અમારા ભગવાન કહેવો, અને અમે તમારા બાળકો કહેવાઈએ, અમે તમારી પ્રજા કહેવાઈએ, તમે અમારા પર ક્રૂરદૃષ્ટિ ના કરી શકો. જસમા આ રાજાને ઘણું બધું સમજાવે છે, પણ જે જસમાના જે રૂપમાં જે મોહિત થઈ ગયેલો જે રાજા હોય છે એ જસમાની કોઈ વાત માનવા તૈયાર નથી. અને ત્યારે જસમા કહે છે કે મેં લગ્ન કરી લીધેલા છે અને આ મારા પતિ છે. ત્યારે આ રાજાને એવું લાગે છે કે જો એનો પતિ હશે ત્યાં સુધી જસમા મારી સાથે નહીં આવે. અને કહેવા છે કે એક જસમાના રૂપમાં અંધ બનેલો જે પાટણનો રાજા હતો, અને એને એ જ જગ્યાએ જ્યાં તળાવનું ખોદકામ ચાલી રહ્યું છે એ જ જગ્યાએ પોતાના જે કમરમાં જે લટકતી તલવાર હતી એ તલવાર કાઢે છે અને જસમાના પતિ હશે એનું ધરતી મસ્તક અલગ કરી દેશે. અને ત્યારે પછી જસમા કહે છે કે તમે આ શું કર્યું? ત્યારે રાજા કહે છે કે મને ખબર કે જ્યાં સુધી તારો પતિ જીવિત છે ત્યાં સુધી તું મારી સાથે નહીં ચાલે. તો જસમાએ કહ્યું હવે તો હું તમારી સાથે આવવાની જ નથી, અને આમ પણ હું તમારી સાથે આવવાની નથી, કારણ કે હું પ્રતિવતા નારી છું. અને કહેવાય છે કે એ ટાઈમે જસમાને સત ચડે છે, અને સત ચડ્યા પછી એ રાજાને શ્રાપ આપે છે. અને એ રાજાને એવો શ્રાપ આપે છે કે આ તળાવમાં જે સહસ્ત્રાલિંગ તળાવ છે એમાં મારા પતિનું મસ્તક કપાણું છે, મારા પતિનો ભોગ લીધો છે, પરંતુ જ્યાં સુધી બીજો ભોગ નહીં આવે, જ્યાં આ તળાવમાં પાણી નહીં ટકે. અને ત્યાર પછી તો રાજાને પણ પસ્તાવો થાય છે. અને હવે કહેવાય છે કે એ ટાઈમે પાણીની એટલી બધી તંગી હતી, અને પાટણનું તમે શિલ્પ કારીગરી જુઓ તો એટલી બધી ઉચ્ચ કોટીની કારીગરી હતી. પરંતુ હવે આ તળાવમાં પાણી ટકતું જ નથી. હવે આના માટે શું કરવું? ત્યારે પછી કહેવાય છે કે આ તળાવમાં પાણી ટકે માટે શું કરવું? ત્યારે પછી કહેવાય છે કે આ રાજા છે એ બ્રાહ્મણોને બોલાવે છે, પંડિતોને બોલાવે છે. આ જે સિદ્ધરાજ રાજા જયસિંહ હોય એ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવે છે, પંડિતોને બોલાવે છે. અને એની અંદર જે વિદ્વાન બ્રાહ્મણો આવે છે એની અંદર એક ત્રિલોચન ભટ્ટ નામના એક મહાન પંડિત છે, મહાન વિદ્વાન છે. અને એ પછી આ તળાવના આ જે ગામ તળાવ હતું અને જ્યાં એના પર દ્રષ્ટિ કરે છે, ત્યારે હવે આ ત્રિલોચન જે ભટ્ટ છે અને એ રાજા સિદ્ધરાજ જયસિંહને કહે છે કે આ તળાવમાં ભોગ આપવો પડશે, અને એ પણ 32 લક્ષણા પુરુષનો જ ભોગ આપવો પડશે, તો જ આ તળાવમાં પાણી થશે. ત્યારે પછી કહેવાય છે કે હવે આ જે સહસ્ત્રાલિંગ તળાવ હતું અને જસમાનો શ્રાપ પડ્યો હતો, પણ હવે આમાં પાણી આવ્યું કેવી રીતે? જસમાનો શ્રાપ કેવી રીતે પૂરો થયો અને જસમાના શ્રાપને કોણે પૂરો કર્યો? ત્યારે કહેવાય છે કે 18 વરણના માટે જે બલિદાન આપનાર
જે મેઘમાયા હતો, જે હરિજનનો દીકરો હતો અને એનું નામ મેઘમાયા હતું. અને એ મેઘમાયાએ નક્કી કર્યું કે જો હું હરિજનનો દીકરો છું, પણ એમ છતાં જો 18 વર્ષનું કલ્યાણ થતું હોય, અને એ પોતે 32 લક્ષણો હતો, તો 18 વર્ષનું જો કલ્યાણ થતું હોય તો મને ભોગ આપવામાં કંઈ જ વાંધો નથી. અને એટલે જ કહે છે, એનું નામ મેઘમાયા તું માનવ ખરો, પણ દેવ તણો તું અવતાર. લોકોએ એને દેવનો અવતાર કીધો છે કે હે મેઘમાયા તું માનવ ખરો, પણ તું દેવ તણો અવતાર જન્મ્યો આ જગતમાં અને કરવા લોકોનો ઉપકાર. અને તે આ જગતમાં જન્મ લીધો છે, પણ તે તારા માટે નહીં, તે લોક કલ્યાણ માટે, લોકો માટે ઉપકાર કરવા માટે તે જન્મ લીધો છે. અને હવે આ મેઘમાયાનો જન્મ ત્યાં કહેવાય છે કે બીજાને કોઈ માટે કરનારને દુનિયા યાદ કરતું નથી. અને આપણે જોઈએ કે આ દુનિયામાં કેટલાય પુરુષો થઈ ગયા. અરે સાચા, હવે યાદી કોની થાય છે, પાડિયા કોના થાય છે, ઇતિહાસ કોના ગવાય છે? આજે આપણે જોઈએ કે આપણે સાધુ સંતોના ઇતિહાસ ગાઈ રહ્યા છીએ, સંતોના ઇતિહાસ ગાઈ રહ્યા છીએ, દાતારોના ઇતિહાસ ગાઈ રહ્યા છીએ, શૂરવીરોના ઇતિહાસ ગાઈ રહ્યા છીએ. પણ એ જેને જગત માટે કંઈક કર્યું છે, જેને પોતાનું જીવન જગત માટે હોમી દીધું છે, જેને પોતાનું જીવન ધર્મ માટે હોમી દીધું છે, અને જે સત્યની નીતિ પર ચાલ્યા છે, ધર્મની નીતિ પર ચાલ્યા છે, જે વચનની નીતિ પર ચાલ્યા છે, અને બીજા માટે જેને કંઈક કર્યું છે, અને પોતાના સ્વાર્થ માટે એમને કંઈ જ કર્યું નથી, એક ધર્મની રક્ષા કરવા માટે અને એક વચન માટે. તમે જુઓ તો ખરા આપણા ભારતના ઇતિહાસ, એક ધર્મની રક્ષા કરવા માટે કેટલા બલિદાન અપાયા છે. એક વચન માટે હરિચંદ્ર જેવા હરિચંદ્રને તારામતી જે મહાન સમ્રાટ હતો, એને પણ કાશીના મણિકર્ણિક ઘાટ ઉપર એને પણ વેચાવવું પડ્યું છે. તો આ તો આપણા ભારતના શૂરવીરનો, આપણા વચન બાળકોનો ઇતિહાસ. તો હવે આવા જ એક મેઘમાયા, જે ભલે હરિજનના કુળમાં એને જન્મ લીધો, પરંતુ એની ઉદારી તો જુઓ, એની દાતારી તો જુઓ. અને આમે પણ કહ્યું કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે તો આખર સંતનો સંત. અને બીજા નંબરે આ સંત પણ હશે, આ દાતાર પણ હશે, આ શૂરવીરતા પણ હશે, એ મફતમાં નથી મળતા. અને આ દાતારી, શૂરવીરતા અને સંતપણું બજારમાં પણ નથી મળતું. આ તો અંદરથી જ એનો પ્રગટ થાય છે. અને એના ભલે એ પછી ગમે તે કુળનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે સમાજનો હોય. તો એવું કહેવાય છે કે આ વણકર સમાજમાં એક રંડોળા નામનું ગામ, અને એ રંડોળા ગામમાં આ 1145ની સાલમાં ભાદરવા સુદ નોમના દિવસે આ રંડોળા ગામમાં આ મેઘમાયાનો જન્મ થયો છે. અને તમે વિચાર તો કરો, જન્મ થયા પછી જ્યારે મેઘમાયાનો જન્મ થયો ત્યારે એ સ્વરૂપમાં, જેમ કબીર સાહેબનો જન્મ થયો, અને કબીર સાહેબ જે તેજસ્વી હતા, એમ આ પણ તેજસ્વી પુત્ર હતો. અને જેમ કબીર સાહેબને બચપનથી જ એવું હતું કે અંધશ્રદ્ધા હટાવી દેવી અને એના ઉપર જ ઝુંબેશ ઉઠાવવું, તો આ મેઘમાયા પણ કબીર સાહેબને, ગોરખનાથને પણ એમ ગોરખનાથને માનતો હતો અને ગોરખનાથની સાધના કરતો હતો. અને બચપનથી જ એનો એક જ મકસદ હતો કે જે લોકો અંધશ્રદ્ધામાં ફરી રહ્યા છે, એમને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા અને સત્યના માર્ગે વાળવા. એટલે એ ગોરખનાથને સાધના કરતો હતો, ગોરખનાથને માનતો હતો. અને હવે ધીરે ધીરે આ મેઘમાયા છે, નાની ઉંમરમાંથી લોકો કોઈ પણ જગ્યાએ
કર્મકાંડ કરે, પૂજા કરે, પાઠ કરે, સૂર્યને પાણી અર્પણ કરે, તો પણ કહેતો હતો કે તમે આ શું કરી રહ્યા છો? કોઈના ઘરમાં ઘણા એવા તો કિસ્સા બને કે એ ટાઈમે હરિજન કુળમાં જો કોઈ પણ દીકરો બીમાર થઈ જાય, કોઈ પણ દીકરી બીમાર થઈ જાય, ઘરમાં બાળક બીમાર થઈ જાય, તો આ લોકો કહે છે કે ભુવા ભોપરા પાસે જતા. અને ત્યારે મેઘમાયા એમને સમજાવતો હતો કે આ બધું ખોટું છે અને જે તમારા કર્મો હોય છે, કર્મના લેખ પ્રમાણે તમારું જીવન ચાલતું હોય છે. તો મેઘમાયા બચપનથી જ પરોપકારી હતો અને બચપનથી જ એ દયાળુ હતો અને એના અંદર કરુણા ભરી હતી કે હું શું કરું ને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢું. અને હવે કહેવાય છે કે મેઘમાયાની ધીરે ધીરે ઉંમર વધતી ગઈ અને એમ કહેવાય છે કે મેઘમાયા હવે 18થી 20 વર્ષ જેવી એની ઉંમર થવા આવી. પછી કહેવાય છે કે મેઘમાયાના લગ્ન કરે છે અને લગ્ન કર્યા પછી કહેવાય છે કે મેઘમાયાને 4 સંતાનો થાય છે. પરંતુ મેઘમાયા તો એક જ હતું, ભલે એને સંતાન થયા પણ એનો તો એક જ મકસદ હતો કે હિન્દુમાંથી જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધા હટાવી દેવી છે અને લોકોનું કલ્યાણ કરવું છે અને લોકો માટે જીવન હોમી દેવું છે. ત્યારે પછી કહેવાય છે કે એક દિવસે એવી ઘટના ઘટી કે આ જે રંડોળા ગામ છે એ ગામમાં એક ઢોલ વાગ્યો અને એ ઢોલ કેવો વાગ્યો અને એ ઢોલમાં ફરમાન કરવામાં આવ્યું કે જે આપણી પાટણની પ્રજાના જે લોકો છે એ પાણી વિના તડફડી રહ્યા છે, પાણી રહેતું નથી તળાવમાં. તો એના માટે જો કોઈ 32 લક્ષણો પુરુષો હોય અને જો કોઈ 32 લક્ષણો પુરુષ આ તળાવમાં ભોગ આપે તો આ તળાવમાં પાણી ટકે. અને એવો કે પાટણમાં રાજા જયસિંહ અને એમને આ ઢંઢેરો પીટાવ્યો છે. અને ત્યારે કહેવાય છે કે જે આ મેઘમાયા છે એને આ રંડોળાની અંદર જે પોતાનો જે એક વાડો હતો એ ત્યાં બેઠા છે, લીમડાના સાંયડે ત્યાં બેઠા છે અને એમને ત્યાં ઢંઢેરો સાંભળ્યો અને ત્યારે જે ઢોલ વગાડતો હતો એને પાસે બોલાવ્યો અને એને કંઈક ભાઈ શું વાત છે? ત્યારે એ ઢોલ પીટનારાએ બધી વાત કરી કે સિદ્ધરાજ રાજા જયસિંહે આ ઢંઢેરો પીટાવ્યો છે કે જે સહસ્ત્રાલિંગ તળાવ છે અને એ તળાવમાં પાણી ટકતું નથી અને એ તળાવમાં કોઈ 32 ત્રિલોચન નામના જે ભટ્ટ છે એ મહાવિદ્વાન છે, મહાન જ્ઞાની છે અને એમને એવું કહ્યું છે કે જો કોઈ પણ 32 લક્ષણો પુરુષ હોય અને એ આ સહસ્ત્રાલિંગ તળાવમાં એનો ભોગ આપે તો અહીંયા પાણી ટકે. કારણ કે અહીંયા જસમાવડનનો શ્રાપ પડેલો છે. અને ત્યારે પછી કહેવાય છે કે આ મેઘમાયા, હવે મેઘમાયા તો જન્મથી જ એનો સિદ્ધાંત હતો પરોપકાર માટે કે મારે જીવન જીવવું છે. તો મેઘમાયા વિચાર કરશે કે હું પોતે 32 લક્ષણો છું અને જો આ જગતના પાણી નહીં હોય તો પાણી વિના કેટલા જવું? પશુ, પંખી, જાનવર, નાના મોટા પ્રાણીઓ અને મનુષ્યો આ બધા પાણી વિના તરફડીને મરી જશે. અને પાણી એ જ જીવન છે. જેમ પ્રાણ એ જ જીવન છે એમ પાણી એ જ જીવન છે. તો મારે આ લોક કલ્યાણ માટે પણ મારે મારા પોતાનું બલિદાન આપવું પડે. અને ત્યારે પછી કહેવાય છે કે આ શ્રાપનું નિવારણ કરવા અને આ 32 લક્ષણા પુરુષ તરીકે હવે આ મેઘમાયા ત્યાં હાજર થાય છે. અને મેઘમાયાએ હવે પોતે રંડોળાથી સીધા પાટણ જ્યાં
મહારાજા બેઠા છે, સિદ્ધરાજ જયસિંહ બેઠા છે, એમની કચેરી ભરી છે અને ત્યાં જાય છે અને ત્યાં જઈને સિદ્ધરાજ જયસિંહ કહે છે કે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો, તમારે મારું શું કામ છે? ત્યારે આ મેઘમાયા કહે છે કે હે મહારાજા, હું રંડોળા ગામનો વણકર જ્ઞાતિનો માણસ છું અને મારું નામ મેઘમાયા છે અને હું પોતે 32 લક્ષણો પુરુષ છું. અને ત્યારે પછી હવે આ જે રાજા હોય છે સિદ્ધરાજ જયસિંહ એ કહે છે કે ભાઈ તું 32 લક્ષણો છે એની ખાતરી શું? અને ત્યારે પછી કહે છે કે રાજા ત્રિલોચન ભટ્ટ જે મહાન જ્ઞાની હતો, મહાન પંડિત હતા, મહાન વિદ્વાન હતા, એમને કહે છે કે તમે આની તપાસ કરો કે આ માણસ 32 લક્ષણો છે કે નથી. અને ત્યારે પછી કહેવાય છે કે એની ખાતરી કરવા માટે આ જે ત્રિલોચન ભટ્ટ છે અને એની જે જન્મનો સમય છે એ જન્મનો સમય પૂછે છે, કયા સ્થળે તમારો જન્મ થયો એ પૂછે છે, કેટલા વાગે જન્મ થયો એ પૂછે છે. ત્યારે મેઘમાયા એના જન્મનો સમય બતાવે છે, એના જન્મનું સ્થળ બતાવે છે. અને ત્યારે પછી આ ત્રિલોચન ભટ્ટ એની કુંડલીની કાઢે છે અને ત્યારે ત્રિલોચન ભટ્ટને થાય છે કે ખરેખર આ પુરુષ 32 લક્ષણો છે. અને ત્યારે પછી મેઘમાયા જ્યારે પોતાનું બલિદાન આપવા જાય છે ત્યારે એમ કહે છે કે સિદ્ધરાજ જયસિંહ કહે છે કે મેઘમાયા તું બલિદાન આપવા તો આવી ગયો છે, પણ હવે તું માગી લે તારે જે માગવું હોય ત્યારે. ત્યારે મેઘમાયા કહે છે કે મારે કંઈ જ માગવું નથી, મારું જીવન જ લોક કલ્યાણ માટે સર્જાયેલું છે અને હું લોક કલ્યાણ માટે મારો જીવ આપી દેવા તૈયાર છું, હું ભોગ આપવા તૈયાર છું. પરંતુ હે મહારાજા, મારી એક વાત સાંભળો, મારી જ્ઞાતિના લોકો નીચા સમાજના માને છે અને એમને ગામમાં રહેવા દેતા નથી. તો હવે મારા લોકોને તમે નીચી જાતિના માનશો નહીં અને એમને ગામમાં રહેવા દો. અને પહેલાં આપણે જોઈએ છે કે પહેલાં જે શુદ્ર લોકો હતા એમની પાછળ સાવરણી બાંધવામાં આવતી હતી. એ જ્યાં શેરી પર ચાલે તો એમનો પગ પણ શેરી પર ન પડવો જોઈએ, કારણ અને શેરી પર પગડે પાછળ સાવરણો બાંધે એટલે જેનાથી એના પગના નિશાન ભૂસાઈ જતા હતા. આવું બધું ત્યાં ચાલતું હતું. મેઘમાયા પછી આનું ના પાડે છે અને ત્યારથી પછી કહેવાય છે કે આ જે પાટણના જે રાજા હતા સિદ્ધરાજ જયસિંહ, એમને દરેક શુદ્ર પાસેથી સાવરણા છોડાઈ નાખ્યા છે મેઘમાયાના કહેવાથી. અને ત્યારે પછી હવે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ આ મેઘમાયાને કંકુનું તિલક કરે છે, એના ઉપર અક્ષત લગાડે છે, ચોખા લગાડે છે. મેઘમાયાના ગળામાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે એને હાર પહેરાવી દે છે અને મેઘમાયાની બ્રાહ્મણો એ ટાઈમે કહેવાય છે કે આરતી ઉતારે છે. અને ત્યારે પછી આ મેઘમાયા જે 32 લક્ષણોનો વીર પુરુષ હતો અને એ મેઘમાયા એ પવિત્ર પુરુષ પણ હતો. 32 લક્ષણો તો હતો પણ એ નિષ્કલંક હતો, એ પૂરેપૂરો પવિત્ર હતો. અને ત્યારે પછી કહે છે કે લોક કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે અને આ મેઘમાયા બીજા દિવસે સવારે જ્યારે આ સહસ્ત્રાલિંગ તળાવ છે ત્યાં આવે છે અને ત્યાં તમે જુઓ તો પાટણની પબ્લિક, રાજા સિદ્ધરાજ જયસિંહ અને પાટણની પબ્લિક અને પંડિતો અને વિદ્વાનો, આ ત્રિલોચન ભટ્ટ અને આવા લોકો તો ઘણાય ત્યાં સહસ્ત્રાલિંગ તળાવે આજે હિગલે ઠઠ માણસ જામ્યું છે, જ્યાં મેળો ભરાણો હોય એવું માણસ અહીં જામ્યું છે. અને આ ત્રિલોચન ભટ્ટ છે જે મહાન વિદ્વાન, મહાન પંડિત, અને આવા પંડિતો ત્યાં મંત્રોચ્ચાર કરી રહ્યા છે. અને એ મંત્રોચ્ચારની સાથે કહેવાય છે કે મેઘમાયા એક પછી એક પગથિયે આ લોકોના હિત માટે એક પગથિયે જ્યાં
આ સહસ્ત્રાલિંગ તળાવ છે એના નીચે એક એક પગથિયું કરીને જેમ તળાવમાં ઉતરતા જાય છે અને ઉતરે છે તેમ તેમ કહેવાય છે કે હવે એ તળાવના જેમ એક પગથિયું ઉતરે, 2 પગથિયાં ઉતરે, 3 પગથિયાં ઉતરે અને જેટલા મેઘમાયા તળાવના અંદર પગથિયાથી નીચે જાય છે એટલે કહે છે કે ધીરે ધીરે એ તળાવની જે નીચેનો ભાગ હતો એમાં ધીરે ધીરે પાણી છૂટે છે અને એમ કહે છે કે જેટલા પગથિયાં નીચે ઉતરે એટલું પાણી વધતું જશે. ચારે બાજુથી પાણીના આવરા લોકોને દેખાય છે અને એ પાણી આવતું જાય છે અને લોકો પણ એ પાણીના દર્શન કરે છે અને એ પાણી કહેવાય છે કે જેમ ભગવાન કૃષ્ણને લઈને એમના પિતાજી વસુદેવજી જ્યારે ગોકુળમાં જતા હતા અને એ ટાઈમે પાણી અને નદી જે યમુનાજી ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા જે ગાંડી થઈ હતી અને આજે કહેવાય છે કે આ સહસ્ત્રલિંગ તળાવમાં આ મેઘમાયાના ચરણને સ્પર્શ કરવા માટે આ સહસ્ત્રલિંગ જે તળાવ છે એનું પાણી આજે ગાંડું થયું છે અને એ પાણી મેઘમાયાનું સ્વાગત કરે છે અને ત્યારે કહેવાય છે કે મેઘમાયા જ્યારે માથા સમાણા એના નીર આવે છે અને ત્યારે કહેવાય છે કે સહસ્ત્રલિંગ તળાવ પૂરેપૂરું પાણીથી ભરાઈ જાય છે અને મેઘમાયા એ ટાઈમે કહેવાય છે કે જળ સમાધિ લેશે તો પર દુઃખે ને ઉપકાર કરે. તો હવે આમાં ભક્ત નરસિંહ મહેતાએ આપણને જે લખ્યું છે કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, તો વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો નરસિંહ મહેતાના કહેવા પ્રમાણે આ જે મેઘમાયા છે ભલે હરિજન જ્ઞાતિમાં એને જન્મ લીધો અને જન્મથી જ્ઞાતિ બનતી જ નથી, આ આપણી માન્યતા ખોટી જ છે. ભલે ઉચ્ચ કુળમાં જન્મ્યો પરંતુ એના સંસ્કાર સારા ન હોય, એની દૃષ્ટિ સારી ન હોય, એના અંદર રાગ દ્વેષ છલ કપટ દગા પ્રપંચ હત્યાઓ અને શોષણ પડ્યું હોય તો એ ઉચ્ચ જ્ઞાતિનો માણસ કહેવાતો નથી, ભલે એ નીચ જ્ઞાતિમાં જન્મ્યો. તો જેમ આપણે જોઈએ કે મોર એના પીંછોથી રણિયામણો લાગે છે અને માણસ એના સંસ્કારથી રૂડો લાગે છે, એના વચનથી રૂડો લાગે છે, એના વિવેકથી રૂડો લાગે છે અને એના કર્મથી રૂડો લાગે છે. નહીંતર બાકી જો કાગડા જેવા ને કાગડો હોય ને, કાગડાને તમે ગમે એટલા મોરના પીંછા લગાવી દો ને તો કાગડો જીવનમાં મોર બનતો નથી. તો કહેવાય છે કે મેઘમાયા એ સંસ્કારોનો ભરેલો હતો, વચનનો ભરેલો હતો, ધર્મનો ભરેલો હતો, કરુણાનો ભરેલો હતો અને પ્રેમનો ભરેલો હતો. અને આવા 32 લક્ષણા પુરુષે આજે આ સહસ્ત્રલિંગમાં જે સમાધિ લીધી છે અને આજે એના જ કારણે કહેવાશે કે આજે પણ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવમાં જે પાણી જે ટકી રહ્યું છે અને એ જ ખરેખર આ મેઘમાયાના કારણે જ પાણી જે ટકી રહ્યું છે. તો આવા હતા આપણા ભારતના ભલે નીચ જ્ઞાતિ, આપણે જ્ઞાતિની વાત જ ના કરશું, આપણે નીચ કહીએ છીએ પણ એ કેટલો મહાન હતો. એક મહાન સમ્રાટ હોય તો પણ આ કાર્ય કરી ના શકે. તો આ તો સમ્રાટોનો સમ્રાટ, ભલે હરિજનની જ્ઞાતિમાં એને જન્મ લીધો પરંતુ આ મેઘમાયાને સમ્રાટોનો સમ્રાટ કહેવાય. તો આવી હતી આ મેઘમાયાની કહાની.